ચાલો મેંદાના લોટના ગળા સાટા બનાવવાની રીત. 1.5 વાટકી મેંદાનો લોટ, પછી 1/2 વાટકી ચોખ્ખું ઘી, આવી રીતે મોણ નાખી અને કડક લોટ બાંધવાનો છે. આવું મુઠ્ઠી વરતું મોણ નાખવાનું છે. મોણ થોડુંક જાજુ મેં ચોખ્ખા ઘીના બનાવ્યા છે, પણ તમે તેલના પણ બનાવી શકો. પછી જોઈતા પ્રમાણમાં પાણી નાખી અને લોટ બાંધી શકો છો. એકદમ કઠણ લોટ બાંધવાનો છે. જો આ 1.5 વાટકી મેંદા લોટમાં 10 લુવા થયા છે ગળા સાટા બનાવવા માટે. પછી આને હથેળીની મદદથી દાબી લેવાના છે. આવી રીતે આંગળીથી પણ તમે ખાડા પાડી શકો છો, એટલે વચ્ચે કાચા ન રહે. પછી 1 વાટકી ખાંડ ચાસણી લેવા માટે, પછી ખાંડમાં ડૂબે એટલું 1 વાટકી ખાંડ બુડે એટલું પાણી, સેજ આખરી 3 તારની ચાસણી લેવાની છે. આ તેલ આવી ગયું છે. ધીમા તાપે સાટા તળવાના છે. ધીમા તાપે સાટા તળવાના છે. સેજ લાલ રંગના થાય ત્યાં લગી. આ બાજુ ચાસણી તૈયાર થાય છે.
ધીમા તાપે એકદમ સેજ ક્રીમ કલરના થાય ત્યાં લગી સાટા તળવાના છે. આ બાજુ ચાસણી તૈયાર થાય છે. ક્રીમ કલરના થઈ ગયા છે. પછી આકરી ચાસણી લઈ અને એમાં બોળવાના છે. જો આપણા સાટા ચાસણીમાં બોળી અને ઊભા કરી દીધા છે. ચાસણી નીતરી જાય, ખાંડ ઉપર જામ થઈ જશે એટલે આપણા સાટા તૈયાર થઈ જશે. બીજા ધીમા તાપે તળાય છે. ક્રીમ કલરના થાય પછી આકરી ચાસણી લઈ અને પછી એમાં બોળી દેવાના છે ચાસણીમાં. ચાલો સાટા બનાવવાની રીત તૈયાર. ચાલો આપણા સાટા તૈયાર થઈ ગયા છે. ગળા સાટા બનાવવાની રીત. સાટા તૈયાર થઈ ગયા છે. 2 કલાક પછી ઉપર ચાસણી ચોટી જશે એટલે ગળા થઈ જશે. ચાલો મેંદાના લોટના ગળા સાટા બનાવવાની રીત. 1/2 વાટકી મેંદાનો લોટ, પછી 1/2 વાટકી ચોખ્ખું ઘી. આવી રીતે મોણ નાખી અને કડક લોટ બાંધવાનો છે. આવું મુઠ્ઠી વરતું મોણ નાખવાનું છે. મોણ થોડુંક જાજુ. મેં ચોખ્ખા ઘીના બનાવ્યા છે, પણ તમે તેલના પણ બનાવી શકો. પછી જોઈતા પ્રમાણમાં પાણી નાખી અને લોટ બાંધી શકો છો. એકદમ કઠણ લોટ બાંધવાનો છે.